વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવી છે કારણ કે હું અત્યારે ઓટ્સ બનાવું છું. હવે મને ઘણા લોકોની કોમેન્ટ કે ભાઈ તમે ઓટ્સ કેવી રીતના બનાવો છો. પહેલાં આપણે સફરજન, એપલ, બનાના એ બે લેવાનું. પછી આવો ઓવન છે અમારે. ઓવનમાં તમારે કેવું કરવાનું કે પહેલાં તમારે થોડા ઓટ્સ લેવાના. ઓટ્સને લઈને કોઈ કાચનું બાઉલ હોય ને, અમારે યાર કાચનું બાઉલ લેવાનું. પછી એમાં દૂધ મિક્સ કરવાનું થોડું. પહેલાં તો ઓટ્સ કાઢવાના, તમારે જેટલા જોતા હોય ને એટલા ઓટ્સ કાઢવાના. ઓટ્સ નાખી દેવાના આવી રીતના ફર્સ્ટ ઓફ ઓલ. અને આ દૂધ. હવે અહીંયા દૂધની ખાસિયત કહું તમને. આપણા ઇન્ડિયામાં 1-2 દિવસમાં દૂધ બગડી જાય, બરાબર ને. હું તમને આ દૂધની એક્સપાયરી ડેટ બતાવું. ક્યાં છે ભાઈ એક્સપાયરી ડેટ? દસ થી 20 દિવસ દૂધ ચાલે આ દૂધ, બરાબર. એ એક્સપાયરી ડેટ જો આ લખી એની ઉપર, બરાબર. પછી આમાં દૂધ થોડી કરી દેવાનું. હવે બંધ કરી આવું ડાયરેક્ટ આપણે ઓવનમાં મૂકી દેવાનું, બરાબર. બટન દબાવવાનું એટલે ખુલે. આમ કરીને આમ મૂકી દેવાનું, પછી બંધ કરી દેવાનું. અને આને છે ને આને એક ઉપર કરી દેવાનું. ઓટોમેટિક જ થઈ જશે બધું. હવે થોડું ગરમ થશે પછી એની અંદર આપણે સફરજન છે ને કેળું છે કટ કરીને આપણે મિક્સ કરીને, તમારે એમને એમ ખાવું હોય તો ખાઈ શકો છો, અને મિક્સરમાં મિક્સ કરીને તમે ખાઈ શકો છો. હું હમણાં બતાવું તમને મિક્સ કરું ને. એટલે આપણે ઓવનમાંથી નીકળીને આમાં મિક્સ કરી દીધું છે. હવે આ સફરજનને કેળામાં મિક્સ કરી દઈશું. જેને ન ભાવતું હોય એ ફ્રીજમાં મૂકીને થોડી વાર ઠંડુ કરીને પી લે એમ. જો ભાઈ આવું છે. અહીંયા કામ ઉપર જવું હોય ને તમારે અને મોડું થયું હોય ને તો છેલ્લો ઓપ્શન ઓટ્સ. બીજું તમે કંઈ કરી ના શકો. એટલે આમાં પણ એવું કોમેન્ટ ના કરતા કેટલું મોટું કેમ ચપ્પુ લીધું એમ. ઉતાવળ છે અને આપણે વિડીયો બી બનાવવાનો છે.